નર્મદ યુનિવર્સિટીની જમીન ભાડે આપવાના નિર્ણયને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાડાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આ નિર્ણયને ગેરબંધારણીય, અપારદર્શક અને મોટા માથાના દબાણ હેઠળ લેવાયેલો ઠેરવ્યો હતો। ઉદનાવાડાએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીના કુલપતિએ આ નિર્ણય લેતી વખતે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો, વિદ્યાર્થીઓ કે સ્થાનિક જનતાની સલાહ લીધી નથી। તેમણે પૂછ્યું, આવા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા શા માટે નથી થઈ? શું યુનિવર્સિટીની જમીનના દુરુપયોગની યોજના ઘડાઈ રહી છે? કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજ્ય સરકાર અથવા કોઈ શક્તિશાળી વ્યક્તિના દબાણ હેઠળ યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય લેવા મજબૂર થયું છે? તેમણે નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન ન થયાનો આરોપ લગાવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું અને જમીન ડીલની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી। ઉદનાવાડાએ ચેતવણી આપી કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો વધુ વિરોધ પ્રદર્શનો થશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ, અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળીને યુનિવર્સિટીની જમીન આપણા આસ્થા પ્રતીક ગરબાના નામે, નવરાત્રીના નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી દેવાના ષડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો, કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે। એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે। એની સાથે અમે મેદાને ઉતર્યા છે। લડેંગે, લડેંગે।